જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. ને કેમ છો? મજામાં જશો? તો હાલ અત્યારે આપણે આવેલા છે બાબરિયા ધાર એટલે કે સોમૈયા મહાદેવના મંદિરે. અને અહીંયા તમે જો અહીંયા છે દાદરા છે, તો આપણે અહીંયા ઉપર જવાનું છે અને સંપૂર્ણ માહિતી આપવાની છે. તો વિડીયોમાં બના રહેજો. ઓકે, જો અહીંથી હજી નીચે છે એ ત્યાં જ મસ્ત મજાનું લોકેશન છે. અને હજી ઉપર જઈને કેવું લોકેશન હોય એ અહીંથી તમને જોવામાં દેખાય જ છે. જો મસ્ત મજાનું લોકેશન છે ને સોમનાથ મહાદેવ. અને અહીંયા મિત્રો ડુંગરની ઉપર એમ કહેવાય છે કે સોમૈયા મહાદેવ જે બિરાજમાન છે. અને જે પથ્થર એક આખો પથ્થર ફાટીને અંદર બે પથ્થર હતા, એ એક જ પથ્થર હતો, પણ એક પથ્થર ફાટી ને ત્યાં એમ કહેવાય છે કે મહાદેવ સ્વયંભૂ જે કોઈ દ્વારા સ્થાપના કરવામાં આવેલ નથી, એવી રીતે સ્થાપિત છે. તો હું સંપૂર્ણ માહિતી તમને આપતો રહી અને વિડીયોમાં બના રહેજો. કે વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને આપણી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે આપણે ધીરે રાજા ચડવાની શરૂઆત કરીએ અને કોમેન્ટમાં મહાદેવનું નામ પણ લખી નાખજો. જો અમારા ટક્યાસ બહુ બાટી જાય છે. કેમ લાગે? મજા આવે કે? ફૂલ સ્પીડમાં જાય. ઓ બાય, ફાઇનલી મિત્રો આપણે ડુંગર ઉપર આવી ગયા છીએ. અને અહીંથી તમે નજારો જો, મસ્ત મજાનો નજારો છે. એક વંશિક હું તમને બતાવું. અહીંયા તમે જે આ પથ્થર જોઈ રહ્યા છો, જો આ કેવડો પથ્થર છે. તો એ પથ્થર ખાલી આની ઉપર ઊભો છે. હાવ છૂટો જ પથ્થર છે. જો તમે ત્રણ પથ્થર જો અહીંથી અહીંયા કેવી રીતે આખો પથ્થર ઊભો છે. જો તમે મેં અહીંયા મિત્રો આપણે મહાદેવના દર્શન કરવાના છે. એ તમે અહીં જો કેવી રીતે છે હું તમને બતાવું. તો આ જે છે ને એ મહાદેવનું શિવલિંગ છે. જો હું તમને દર્શન કરાવું. અને આ જે સ્થાપના છે ને એ સ્વયંભૂ છે, કોઈ દ્વારા સ્થાપિત કરવામાં આવેલ નથી. અને અહીંયા જે છે ને એ બે પથ્થર ફાટી અને એની વચ્ચોવચ સ્થાપના કરેલી છે મહાદેવની શિવલિંગ છે. જો તમે આ પથ્થર એક અને બે હળંગ પથ્થર જ છે, પણ એ વસાળેલી આખો પથ્થર ફાટેલો છે. અને એની વચમાં સ્થાપિત છે મહાદેવ. જો તમે કોની દેખા હું તમને ફ્લેશ લાઇટ કરીને બતાવું. તો મિત્રો આખો પથ્થર છે. પથ્થરના બે ભાગ થઈ અને વસાળે મહાદેવ એટલે કે સોમૈયા મહાદેવ બિરાજમાન છે. તો તમે દર્શન કરી શકો છો. જો મારા બધા તો ફાઇનલી મિત્રો આપણે મહાદેવના દર્શન કરી લીધા છે. અને અહીંયા કોઈ પણ વ્યક્તિ જે માનતા રાખતો હોય ને, તો આ જે છે ને એ બેલની માનતા રાખે. જો એ છે ને બેલ ચડાવવામાં આવે છે. અને સામેનો જે ડુંગર છે અહીંયા એમ કહેવાય છે કે જોગીદાસ બાપુનો પણ ત્યાં ઘણો બધો ઇતિહાસ છે. તો આપણે ત્યાં પણ જવાના છીએ. ને અહીંથી મસ્ત મજાનો લોકેશન જો તમે, મસ્ત મજાનું લોકેશન છે. અને આપણે હજી અહીંથી ઉપર પણ જવાના છીએ અને બધું સંપૂર્ણ હું તમને લોકેશન બતાવતો રહી. તો ચાલો જઈએ આગળ. તો હાલ અત્યારે મિત્રો આપણે દર્શન કરીને થોડાક ઉપર જવાનું છે. ત્યાં એક ધજા છે અને ત્યાંથી છે ને સંપૂર્ણ ઉપરનો નજારો મસ્ત લોકેશન આવે છે. તો હું તમને સંપૂર્ણ બતાવીશ. બાકી અમારે ટકેશભાઈ જો છે. જો તમે કેમ પણ રસ્તો કેમ છે ટકેશ? જો આપણે છે ને ભાઈ મંદિરે પોગીને ત્યાં સુધી દાદર છે, એટલે ત્યાં સુધી આરામથી ચડી જાય. પણ મંદિરથી પછી ઉપર જે જવાનો રસ્તો છે ને એ રસ્તો છે ને આવી રીતે છે. જો તમે ને અહીંયા આગળ પણ તમે જો રસ્તો, તો ધ્યાન રાખવું, થોડું પાણાવાળો છે રસ્તો, એટલે આપણે ધીમે ધીમે જઈએ ઉપર. જો તમે મસ્ત મજાનો રસ્તો છે હો ભાઈ.
તો ધીમે ધીમે ઉપર જઈએ છીએ ને વલ્લભને જવાનું છે ને આ તો નીચેનું તમે સીન જો મસ્ત મજાનું કે આગળ જઈએ થોડાક ને ત્યાં છે ને ભાઈ ફોટા માટેનું બેસ્ટ લોકેશન છે એ પણ ચોમાસામાં તો બને ત્યાં સુધી ચોમાસામાં આવજો અહીંયા ફોટા પાડવા માટે જો તમે એકવાર લોકેશન અહીંથી ઉપરથી જોરદાર વ્યૂ આવે હાલો હજી આપણે આગળ જવાનું છે ઉપર તો ફાઇનલી મિત્રો આપણે આ લોકેશન ઉપર પહોંચી ગયા છીએ અને અહીંના તમે હવે નજારો એક વખત જો મસ્ત મજાનો નજારો છે જુઓ તમે એક નંબર નજારો છે આ જે ગામ દેખાય ને એ બાબરિયાધાર ગામ છે અને તમે અહીંથી જો મસ્ત મજાનો નજારો જોરદાર લોકેશન છે મારા વાલા જુઓ તમે મસ્ત મજાનું તો મિત્રો અહીંનું લોકેશન છે જે છે ને એ મસ્ત મજાનું લોકેશન છે અને તમે જો જૂનાગઢ અને કદમગીરી જતા હોય તો એક વખત અહીંયા પણ બાબરિયાધાર પણ મુલાકાત કરજો અહીંયા પણ તમને મસ્ત મજાનું લોકેશન જોવા મળશે ને જુઓ તમે અને ઝૂમ કરીને હું બતાવું તમને સામે જે પથ્થરની દિવાલ બનાવેલી બતાવી છે જુઓ તમે પથ્થરની દિવાલ જે દેખાય છે ને એ એમ કહેવાય છે કે પહેલાંના સમયમાં જ્યારે ભાવનગર સ્ટેટ સામું બારવટું ખેલવાનું થયું હતું ત્યારે જોગીદાસ ખુમાણ જે અહીંયા ઘણા સમય સુધી રોકાયેલા હતા અને પહેલાંની કહેવત એવી છે કે જે ગાવું જોગીદાસ ખુમાણ બાપુ ગાવું પૂરીને બારવટે ચડ્યા હતા જ્યારે એ હકીકતમાં છે ને ભાઈ ઓલી જે દિવાલ છે ને એ પથ્થરથી બનાવેલી છે હકીકતમાં જુઓ તમે દિવાલ ને એ દિવાલમાં કોઈ સણતર કામ કે એવું કંઈ નથી કરેલું એવી રીતે ખાલી પથ્થર જ ગોઠવેલા છે એવું છે ને ઘણે સુધી છે આ લાગત છે ને આવી રીતે હળંગ દિવાલ છે ને સામે જે મંદિર તમને દેખાય છે એ જે મંદિર છે ને એ ખોડિયાર માતાનું મંદિર છે જુઓ તમે આપણે ને ભાઈ ઉપરથી નીચે ઉતરતા એટલે તકેસ અમારે કંઈક થાકી ગયા છે નાસ્તો કરવો છે હવે તમે તકેસ જે ખોલ્યું છે હું શું લાવ્યો તકેસ વેફર ટેસ્ટી અને એક ટેસ્ટી ક્યાં આવી ગયો સીધા કોથળી વહી જાત પણ પકડી લીધી બાકી એક છૂટું હતું ને એ વહી ગયું છે ચાલો આપણે હવે નાસ્તો કરીને ચાલુ કરી દેવું ને હાલો અમે નાસ્તો કરી લઈએ અને તમે પણ જો અહીંયા આવતા હોય ને તો ઘેરેથી ગમે એ બનાવીને અથવા તો નાસ્તો લઈને આવજો તમને બહુ મજા આવશે હા મજા આવે ને જોરદાર મજા આવે કેમ કદમગીરી બેઠા એવું લાગે ને એમ છે કદમગીરી બેઠા હોય ને એવું લાગે છે હાલો હવે નાસ્તો કરી લઈએ ફૂલ બાકાજી કેવો ભાઈ ફૂલ બાકાજી કે એમ કોથળી કેટલી ખાલી કરી 1 2 3 હાથમાં 1 છે 4 હજી એક પેક છે જોવા ભાઈ આ હોડાઈ નીકળી જતો હોય બહારથી બોલાવ ભાઈ મોજ આવે ને એમ છે ત્યાં આવા નજારામાં ભાઈ કોને નો મજા આવે જો તમે કેમ લાગ્યો મજા આવી જાય ને એમ છે હવે પાછા આવીએ ત્યાં એકલા નથી આવવાનું બધાને લાડ બધા હારે લઈને આવવાનું છે કેમ 7-8 જણાને આવવાનું છે આવું ને 7-8 જણા એ પછી ચાલુ વરસાદમાં કેમ ચાલુ વરસાદ હોય મજા આવે
ને એમ છે તે ત્યાં જોશિયા મમરાની બા ફૂલ બાકાજી કે બોલાવે છે હા ભાઈ તો હાલો એટલે હાસુ આપશો બધાને હા એવું છે તો ચાલો ભાઈ હવે આપણે ધીમે ધીમે નીચે ઉતરવાની શરૂઆત કરી દીધી છે ને બુબલા લાવ્યા હતા એમાંથી એક વેપર વધારી છે નો પૂરી છે ને એવું છે તેમ આવાળા અમે 2 હતા એટલે 2 થી ક્યાંય પૂરી થાય નહીં ને લાવ્યા હતા 10 વાળી મોટી વેફરો અહીંયા છે ને અરે સીડી રો તમે કેવી છે આમ ડાયરેક્ટ જ છે સીડી એટલે થાકી જાય ભાઈ ઉતરવામાં ન વાંધો આવે વાંધો ઉતરવામાં એમ છે હવે તો ભાઈ તો આપણે ધીરે ધીરે નાસ્તો નીચે ઉતરી લઈ નાસ્તો કરી લીધો છે અને અહીંયા મિત્રો એમ કહેવાય છે કે ભાદરવી અમાસનો મેળો ભરાય છે ત્યારે બહુ પબ્લિક હોય છે અને શ્રાવણ મહિનાનો શ્રાવણનો સોમવાર ત્યારે પણ અહીંયા ઘણા બધી પબ્લિક જે દર્શન કરવા આવતી હોય અને અત્યારે આપણે રવિવારે આવેલા છે અને અહીંયા કોઈ છે નહીં 1-2 જણા ઉપરે છે બાકી અત્યારે બહુ પબ્લિક ન હોય આ જગ્યાએ બાકી ભાદરવી અમાસ અને શ્રાવણ મહિનાનો સોમવાર ત્યારે અહીંયા બહુ ભાવિ ભક્તો આવતા હોય અને મહાદેવના દર્શન કરતા હોય તો તમે પણ એક વખત જરૂર અહીંયા મુલાકાત લેજો જય સોમનાથ।